નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી પગાર વધારાને માંગ કરી રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપી દેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 26 ઓગસ્ટ 2025ના રોજ મહત્વનો નિર્ણય આપીને આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં 24,800 અને આંગણવાડી તેડાગર બહેનોના માનદ વેતનમાં 20,300 રૂપિયાનો માનદ વેતન કરવા માટે મંજૂરી આપી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા તેનો જવાબ આપ્યો છે અને રાજ્ય સરકારે પણ સહમતિ આપી છે કે હવે ટૂંક સમયમાં આ પગાર વધારો કરવામાં આવશે. તો વિગતવાર જોઈએ રાજ્ય સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે, ક્યારે પગાર વધારો કરવામાં આવશે વગેરે. તો ગુજરાત હાઈકોર્ટે 26 ઓગસ્ટ 2025ના રોજ આ મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને મદદનીશ બહેનોને જીવન જીવવા જે માનદ વેતન છે, લિવિંગ વેજ, તે આપવું ફરજિયાત છે. કોર્ટે સૂચના પણ આપી હતી કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા માસિક વેતન અને મદદનીશ બહેનોને ₹20,300 માસિક વેતન ચૂકવવાનું રહેશે, આપવાનું રહેશે. તો આ વધારો તેમને 1 એપ્રિલ 2025થી લાગુ કરવાનો રહેશે. તેમજ અગાઉના મહિનાનો બાકી રહેલો તફાવત એરિયસ 6 મહિનામાં ચૂકવવાનો રહેશે. તો રાજ્ય સરકારનો જે જવાબ છે તે શું છે? તો રાજ્ય સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો છે. તો રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત સરકારે કોર્ટના આદેશનો સ્વીકાર કરી દીધો છે, પરંતુ હજુ સુધી પૂર્ણ અમલ શરૂ થયો નથી. સરકારે તેમ પણ જણાવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓની વેતન રચનાની સમીક્ષા ચાલી રહી છે. તેઓએ એ પણ કહ્યું કે સરકારને બજેટની દ્રષ્ટિએ વિચારણા કરવાની જરૂર છે, તેથી અમલીકરણ માટે સમય લેવામાં આવશે. તો ગુજરાત સરકારે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વેતન વધારો અમે ચોક્કસપણે કરીશું અને જે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે તેનો સ્વીકાર પણ કરીશું, પરંતુ હજુ સુધી તેનો અમલ શરૂ થયો નથી. તેનું કારણ એ છે કે વેતન રચનાની હાલમાં સમીક્ષા ચાલી રહી છે અને બીજું એ કે બજેટની દ્રષ્ટિએ પણ વિચારણા કરવાની હાલ જરૂર છે, તેથી અમલીકરણ માટે સમય લેવામાં આવી રહ્યો છે. સરકારનો જે અગાઉનો વધારો હતો તે 2023-24માં કરવામાં આવ્યો હતો. 2023માં રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો હતો. આંગણવાડી કાર્યકરો માટે ₹10,000 થી ₹12,000 સુધી અને મદદનીશ બહેનો માટે ₹6,000 થી ₹7,800 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો અને મિની આંગણવાડી માટે ₹7,000 થી ₹9,000 સુધીનો વધારો 2023ના અંતમાં લાગુ કરવામાં આવ્યો હતો. હાલની જે સ્થિતિ છે ઓક્ટોબર 2025 મુજબ હાઈકોર્ટના તાજા આદેશ પછી સરકાર પાસે હવે 2 વિકલ્પ છે. પહેલું, કોર્ટનો આદેશ અમલમાં લાવે અને નવું વેતન આપે, અથવા તો ઉચ્ચ અદાલતમાં અપીલ કરે. જો સરકારે એ નિર્ણય પડકારવાનો હોય તો અત્યારે રાજ્ય સરકાર તરફથી અધિકૃત અમલીકરણનો જાહેર GR સરકારી હુકમ બહાર પાડે, જે હાલમાં પાડવામાં આવ્યો નથી. અને અનેક આંગણવાડી સંઘોએ સરકારને અપીલ કરી છે કે કોર્ટના આદેશ મુજબ તરત જ વેતન વધારો લાગુ કરવામાં આવે. સરળ શબ્દોમાં કહીએ તો હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આંગણવાડી બહેનોને જીવન માનદ વેતન આપો. રાજ્ય સરકારે આ બાબત સ્વીકારી છે, પણ હજી હુકમ બહાર પાડ્યો નથી. આવતા મહિનાઓમાં 2025ના અંત સુધી સરકાર પાસેથી નવો GR બહાર આવવાની સંભાવનાઓ સ્પષ્ટ જોવા મળી રહી છે. ધન્યવાદ.